ગુડ મોર્નિંગ એવરીવન. આજના આપણા લેક્ચરની અંદર હું વિશાલ મેર આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ઇંગ્લિશની અંદર કહેવાય ને કે ચાલુ વર્તમાન કાળ, એના વિશે આપણે અભ્યાસ કરીશું. તો કે શેને કહેવાય ચાલુ વર્તમાન કાળ? ભાઈ વર્તમાન કાળ હોય તો કે વર્તમાનની અંદર કહેવાય છે તો કે વર્તમાનની અંદર ચાર કાળ છે. એક સાદો વર્તમાન કાળ, બીજો ચાલુ વર્તમાન કાળ, ત્રીજો પૂર્ણ વર્તમાન કાળ અને ચોથો છે ચાલુ પૂર્ણ વર્તમાન કાળ. તો કે ચાલુ વર્તમાન કાળ છે ને કહેશું, અને સાદો વર્તમાન કાળ તો કે સાદો વર્તમાન કાળ છે એના વિશે આપણે આગળના સમયની અંદર ચર્ચા કરી ચૂક્યા છે. તો કે ભાઈ કહેવાય સાદો વર્તમાન કાળ શેને કહેવાય? તો કે સાદો વર્તમાન કાળ એટલે કે જે રોજબરોજની ક્રિયાઓ હોય અને સનાતન સત્ય દર્શાવવું હોય તો એને સાદો વર્તમાન કાળ કહેવાય. પણ અત્યારે તો આપણે ચર્ચા કરવાની છે ચાલુ વર્તમાન કાળની. તો કે ચાલુ વર્તમાન કાળ શેને કહેશું? તો કે ચાલુ વર્તમાન કાળ આપણે એને કહીશું કે કોઈ પણ કરતા હોય એ કરતા વર્તમાનની અંદર એટલે કે હાલના સમયની અંદર એટલે કે અત્યારે તે કોઈ પણ ક્રિયા એ કરી રહ્યો હોય ને તો એને ચાલુ વર્તમાન કાળ કહેવાય. જ્યારે સાદો વર્તમાન કાળ તો કે રોજબરોજની ક્રિયાઓ અને જે સનાતન સત્ય બતાવવું હોય તો એને સાદો વર્તમાન કાળ કહેવાય. ચાલુ વર્તમાન કાળ એટલે કે વર્તમાનમાં હાલમાં તે એ જ સમયે કોઈ પણ હોય કરતા એ ક્રિયા કરતો હોય, એની ક્રિયા એનું કામ ચાલુ હોય તો એને ચાલુ વર્તમાન કાળ કહેવાય. પૂર્ણ વર્તમાન કાળ તો કે એના વિશે આપણે પછી અભ્યાસ કરીશું. તો અત્યારે આપણે અભ્યાસ કરવાનો છે ચાલુ વર્તમાન કાળ વિશે. તો કે જોઈએ ચાલુ વર્તમાન કાળ. તો કે આગળ પણ વાત કરીએ એમ કાળ છે એની સાથે કયો આર્ટિકલ લાગે છે? તો કે કોઈ પણ કાળ સાથે ધ આર્ટિકલ લાગે છે. પછી આ ચાલુ શબ્દ છે એનો ઇંગ્લિશ શબ્દ શું થાય છે? તો કે કન્ટિન્યુઅસ. કન્ટિન્યુઅસ એટલે શું? તો કે ચાલુ. અને આ વર્તમાન શબ્દ છે એના વિશે આપણે આગળ પણ ચર્ચા કરી છે. તો કે વર્તમાન શબ્દ છે એના માટે શું કહેવાય છે? તો કે પ્રેઝન્ટ કહેવાય છે. અને આ જે કાળ શબ્દ છે કાળ માટે શું કહેવામાં આવે છે? ટેન્સ કહેવામાં આવે છે. કાળ માટે શું કહેવામાં આવે છે? ટેન્સ. તો કે ચાલુ વર્તમાન કાળ એટલે શું? તો કે ધ કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ એટલે કે ચાલુ વર્તમાન કાળ. તો જોઈએ ચાલુ વર્તમાન કાળ એનો ઉપયોગ શું છે? તો કે ચાલુ વર્તમાન કાળ છે એનો ઉપયોગ તો કે કરતા એટલે જે કામ કરવાનો વ્યક્તિ, આગળ પણ ચર્ચા કરેલી છે. તો કે વ્યક્તિ હોય, સ્ત્રી હોય, કોઈ પશુ હોય, પંખી હોય, કોઈ પણ હોય જેના જીવ હોય કામ કરીએ કે કરતા કહેવાય. તો કે કોઈ પણ કરતા વર્તમાનમાં એટલે કે આજના સમયની અંદર કહેવાય ને કોઈ પણ ક્રિયા એટલે પાછો કહું છું કે કામ, કોઈ પણ ક્રિયા એ કરી રહ્યો છે. શું કહેવાય? કરી રહ્યો છે. આપણે રહ્યો શબ્દ છે ફરી કહું છું, યાદ રાખજો કે ચાલુ ક્રિયા બતાવે છે કે કોઈ પણ કરતા વર્તમાનની અંદર કોઈ પણ ક્રિયા એટલે કે કામ છે એ કરી રહ્યો છે, એનું કામ અત્યારે ચાલુ છે એવું જ્યારે બતાવવું હોય ને ત્યારે ચાલુ વર્તમાન કાળ છે એનો ઉપયોગ થાય છે. હવે ઉદાહરણ તમને આપું તો અહીંયા મેં લખ્યું છે કે ભાઈ હું મારી વાત કરું છું તો કે હું અત્યારે અંગ્રેજી ભણાવી રહ્યો છું. તો જો તમારી સામે લાઈવ છું, હું અત્યારે તમને અંગ્રેજી ભણાવી રહ્યો છું એટલે કે આજે તે અને અત્યારે તે એટલે કે આ જ ક્ષણે મારું કામ જે ભણાવવાનું છે ને એ મારું કામ ચાલુ છે. અત્યારે બતાવે છે તમને મારું કામ ચાલુ. તો આ મારી જે અત્યારે ક્રિયા છે ને એને ચાલુ વર્તમાન કાળ કહેવાય. તો સાદા વર્તમાન કાળનું એક ઉદાહરણ આપું સાથે ભાઈ બેની કમ્પેરિઝન કરો, તમને ફેર શું છે ખ્યાલ આવે. સાદા વર્તમાન કાળ છે ને કહેવાય. તો તમે જો મારા રોજ વિડીયો તમને આવતા છે તો કે રોજ હું અંગ્રેજી ભણાવું છું, હું તમને શું કહું છું કે દરરોજ હું અંગ્રેજી ભણાવું છું, તો આ દરરોજની મારી ક્રિયા છે ને સાદો વર્તમાન કાળ કહેવાય. દરરોજની મારી ક્રિયા છે ને સાદો વર્તમાન કાળ કહેવાય. જ્યારે હું તમને એમ કહું છું કે અત્યારે હું તમને કહેવાય છે ગ્રામર ભણાવી રહ્યો છું, મારી અત્યારે ક્રિયા ચાલુ છે તો એને ચાલુ વર્તમાન કાળ કહેવાય. આશા રાખું છું તમે સમજ્યા હશો. ધોની અત્યારે ક્રિકેટ રમી રહ્યો છે. તો સમજી લો ધોની અત્યારે એના હાથમાં બેટ પકડેલું છે અને આમ ઊભો છે અને બેટિંગ કરે છે, એની ક્રિયા અત્યારે જ ચાલુ છે તો એને ચાલુ વર્તમાન કાળ કહેવાય. જ્યારે ધોની દરરોજ રમતો હોય, એની રોજની ક્રિયા કરતો હોય, એ રોજ રમતો હોય, અવારનવાર રમતો હોય તો એને શું કહેવાય? તો એને સાદો વર્તમાન કાળ કહેવાય. જ્યારે એની ક્રિયા અત્યારે ચાલુ છે તો એને ચાલુ વર્તમાન કાળ કહેવાય. ત્રીજું ઉદાહરણ, સંદીપ અત્યારે દોડી રહ્યો છે. સંદીપ સમજી લો દરરોજ દોડવા જતો હોય તો પછી રોજ કસરત કરવી, રોજ રનિંગ કરવા જતો હોય તો રોજ જતો હોય તો એને સાદો વર્તમાન કાળ કહેવાય. જ્યારે હું એમ કહું છું ભાઈ સંદીપ છે એ અત્યારે તે દોડી રહ્યો છે, ભાઈ આમ દોડી રહ્યો છે, એની ક્રિયા ચાલુ છે, અત્યારે જ ચાલુ છે એટલે ચાલુ વર્તમાન કાળ કહેવાય. સમજજો હો, ગુજરાતી અર્થ પહેલા સમજજો. બીજું ભાઈ વાક્ય રચના કીધેલું છે કે કાળની અંદર ભાઈ પેલા કરતા આવે અને છેલ્લે ગોખવા ન એટલું છેલ્લે કર્મા એટલે શબ્દ સૂચક શબ્દ આવે. તો વચ્ચે આટલી વસ્તુ છે ને એમાં પરિવર્તન આવે છે. કરતા સૌથી પહેલા કરતા આવે છે, પછી ચાલુ વર્તમાન કાળ છે ને એના કહેવાય ને એના જે ટુ બી ના રૂપી એમ, ઇઝ ને આર છે. એટલે ચાલુ વર્તમાન કાળ છે જ્યારે તમને એમ કે ઇઝ કે આર આ ત્રણ શબ્દો બતાવી દે એટલે ચાલુ વર્તમાન કાળ જ હોય. આખું બંધ કરીને તમારે કહી દેવાનું કે આ ચાલુ વર્તમાન કાળ છે.
જ્યારે પણ તમને એમ ઇઝ કે આર બતાય એટલે એ ચાલુ વર્તમાન કાળ જ હોય. અને હવે જ્યારે એમ ઇઝ આર બતાય ને તો એની સાથે ક્રિયાપદનું આઈએનજી નું રૂપ આવે. તો આઈએનજી નું રૂપ એટલે શું? તો કે V4 તમને કોઈ જગ્યાએ ચોપડીમાં એવું પણ આવે, એવું પણ બતાવે, એવું પણ લખીને આપે કે એમ ઇઝ આર હોય ને એની સાથે V4 આવે. ભાઈ V4 કયો અથવા તો ક્રિયાપદનું આઈએનજી કયો, બંને એક જ. જ્યાં પણ એમ ઇઝ આર જોવા મળે તો એ ક્રિયાપદનું આઈએનજી આવશે. તો કે કર્તા પ્લસ એમ ઇઝ આર, ત્રણેય નહીં, આ ત્રણેય નહીં લખવાના, કર્તા મુજબ લખવાનું થશે. કર્તા કઈ રીતે છે તો જો આ લખેલું છે, કર્તા કઈ રીતે છે, કોની સાથે શું આવે, બધા ત્રણેય નહીં મૂકવાના એક હારે, હા ગમતે નહીં બોલાવાના. તો કે કર્તા પ્લસ એમ ઇઝ આર પ્લસ ક્રિયાપદનું આઈએનજી અને આ કર્મ એને સૂચક શબ્દ, એ બધું તો ખ્યાલ જ છે તમને પણ. ભાઈ નકાર કરવું છે તો કીધેલું છે ત્રીજા સ્થાને નોટ. તો કે જો પેલા કર્તા, નકાર કરવું છે તો એમ ઇઝ આર તો ભાઈ આવશે જ. નકાર કરવું છે તો આ પહેલું આ બીજું, જો ત્રીજા સ્થાને નોટ. અને સ્વાભાવિક છે, અત્યારે જ મેં કીધું કે એમ ઇઝ કે આર આવે તો એની સાથે V4 એટલે કે ક્રિયાપદનું આઈએનજી નું રૂપ જ આવે છે. એટલે કે હકાર હોય. આ તો આ કાળમાં એટલી વાત થઈ કે વાક્ય હકાર હશે, નકાર હશે, પ્રશ્નાર્થ હશે, એની સાથે ક્રિયાપદનું આઈએનજી આવશે ચાલુ કાળની અંદર. તો કે કર્તા પ્લસ એમ ઇઝ આર, ત્રીજા સ્થાને નોટ, અને ભાઈ એમ ઇઝ આર આવ્યું તો એની સાથે ક્રિયાપદનું આઈએનજી પ્લસ કર્મ અન્ય શબ્દ અને સૂચક શબ્દ. પ્રશ્નાર્થ કરવું હોય તો જો આ બીજા સ્થાને છે, પહેલા સ્થાને છે, બીજા સ્થાને આવી ગયું, કીધેલું છે પણ આગળના લેક્ચર ની અંદર. તો કે એમ ઇઝ આર ને તમે આગળ મૂકો અને કર્તા છે ને એક સ્ટેપ પાછળ મૂકો. ભાઈ હવે નોટ ની કાંઈ જરૂર નથી, વાક્યને પ્રશ્નાર્થ કરવું છે બરાબર, તો નોટ ની કાંઈ જરૂર નથી. ભાઈ એમ ઇઝ કે આર આવ્યું એની સાથે ક્રિયાપદનું આઈએનજી નું રૂપ જ આવે, એટલે કે ચોથું રૂપ જ આવે. પછી કર્મ અન્ય શબ્દ અને સૂચક શબ્દ છે એ તો પાછળ સેમ ટુ સેમ રહે, એ તો એમ જ રહે. હવે કોની સાથે શું આવશે તો જ્યારે તમને કરતા આઈ જોવા મળે તો આઈ સાથે તમારે શું મૂકવાનું એમ ઇઝ આર માંથી, તો કે આઈ સાથે તમારે એમ મૂકવાનું. જ્યારે પણ કરતા હી જોવા મળે હી તો હી સાથે ઇઝ, એટલે કે જ્યાં એક વચનના રૂપ છે ને ઇઝ, બહુવચનના રૂપ હોય ને આર મૂકવાનું. આયરોની નોખો રાખવાનો. ભાઈ આયરોની ટોંગળી જેલો છે, આ ચરક ડખા કરાઈ નાખે. ભાઈ બધા કાળ ભણશું ને એમાં જોજો આ ચેક કહેવાય છે બહુવચન સાથે ચેક જોડાય છે અને ચેક એક વચન સાથે જોડાય છે, એટલે આ ને નોખો રાખો. અને શું કીધું, જ્યાં એક વચનનું રૂપ હોય ત્યાં ઈજ આવશે. તો કે આ જો હી, સી અને ઈટ રહ્યા ને એ ભાઈ એક વચનનું રૂપ કહેવાય. શું કહેવાય? એક વચન, તો એ ઈજ આવશે. અને જ્યારે આ વી, યુ, ધે અને આ બહુવચન એટલે શું, કોઈ પણ બે અથવા તો બે થી વધારે નામ હોય ને બહુવચન કહેવાય. એટલે જ્યારે પણ વી, યુ, ધે અને બહુવચન જોવા મળે તો એ બધા સાથે આર આવશે. એક વચન એટલે શું, કે કોઈ પણ એકનું નામ હોય, ચાહે પશુ હોય, પ્રાણી હોય, વ્યક્તિ હોય, એકનું નામ હોય ને એક વચન કહેવાય, તો એક વચન સાથે ઈજ આવશે. આઈ તો જો ભાઈ આઈ તો આગળ્યો છે, આઈ સાથે જો આમ અલગ જ ભાઈ, આપણે અલગ, આપણા માટે અલગ વ્યવસ્થા કરી દો. આઈ છે ને એને અલગ રાખો. આઈ સાથે એમ એક વચનનું રૂપ હોય તો ઈજ મૂકો, અને બહુવચનનું કોઈ પણ રૂપ હોય તો એની સાથે આર મૂકો. જોઈએ હવે આગળ. હું અત્યારે અંગ્રેજી ભણાવી રહ્યો છું, મારી આ ક્રિયા ચાલુ છે, તો કે ચાલુ વર્તમાન કાળ. તો હું એટલે શું થશે, તો કે હું એટલે થશે સાહેબ આઈ. તો મેં અત્યારે જ કીધું આઈ સાથે શું આવશે, તો કે આઈ સાથે એમ આવશે. સમજી લો હું ની જગ્યાએ મેં એવું લખ્યું તેઓ, તો તેઓ ઇંગ્લિશમાં શું કહેવાય, ધે. તો અહીંયા જો ધે લખ્યું હોત તો ધે સાથે અહીંયા શું આવે, તો કે સ્વાભાવિક છે ધે સાથે શું આવે, આ અહીંયા લખેલું જ છે આગળ ધે સાથે આર. પણ અહીંયા મારી વાત થાય છે તો આઈ સાથે એમ. અને મેં અત્યારે જ હમણાં કીધું કે એમ ઇઝ આર આવે તો ક્રિયાપદનું ચોથું રૂપ એટલે કે ક્રિયાપદનું આઈએનજી નું રૂપ આવે. તો કે આઈ એમ ટીચિંગ, શું ભણાવું છું ભાઈ, તો કે ઇંગ્લિશ. અને નાવ એટલે કે અત્યારે. ભાઈ નાવ શબ્દ રહ્યો ને એ ચાલુ વર્તમાન કાળનો કહેવાય છે, ચાલુ વર્તમાન કાળ છે એનું સૂચન કરે છે. ભાઈ વાક્યને નકાર કરવું છે તો કે આઈ એમ નોટ, ત્રીજા સ્થાને જો નોટ આવી ગયું અને હવે ક્રિયા આવશે. નોટ પછી શું આવશે, ક્રિયા આવશે. તો ક્રિયા કયા રૂપમાં આવશે, તો કે ભાઈ અહીંયા એમ આવ્યું તો કે હા, તો કે એમ ઇઝ આર આરે ક્રિયા બધું આઈએનજી આવે એટલે આઈએનજી. જો પહેલા હકારમાં, નકારમાં અને પ્રશ્નાર્થમાં બધા આઈએનજી બતાય છે. શું છે આ કાળમાં, કાંઈ નહીં, એમ ઇઝ આર આવે અને એમ ઇઝ આર આઈએનજી આવે, વાત પૂરી થઈ ગઈ. આઈ એમ નોટ ટીચિંગ, શું ભાઈ, ઇંગ્લિશ. અને નાવ એટલે કે અત્યારે હું અત્યારે ભાઈ ભણાવી નથી રહ્યો, આ નકાર થઈ ગયું. હું અત્યારે ભણાવી રહ્યો છું તો કે આઈ એમ ટીચિંગ ઇંગ્લિશ નાવ, આ હકાર થઈ ગયું. મારે એમ કહું ભાઈ ના હું નથી ભણાવી રહ્યો, તો કે આઈ એમ નોટ ટીચિંગ ઇંગ્લિશ નાવ. ભાઈ મારે પ્રશ્ન કરવું છે કે શું હું અત્યારે અંગ્રેજી ભણાવી રહ્યો છું, તો કે એમ આઈ ટીચિંગ ઇંગ્લિશ નાવ.
એમ આઈ ટીચિંગ ઇંગ્લિશ નાઉ? પ્રશ્ન કરો. ભણાવી રહ્યો છું? શું પ્રશ્ન કરું છું? પ્રશ્ન જ કરવું છે તો બીજું છે પહેલા સ્થાને, પહેલું છે બીજા સ્થાને. તો કે એમ આગળ આવી ગયું, આ પાછળ ગયું અને નોટ છે એની કાંઈ હવે જરૂર નથી. તો એમ સાથે ક્રિયાપદનું આઈએનજી અને આ ઇંગ્લિશ અને નાવ અને ક્વેશ્ચન માર્ક પાછળ એમ પ્રશ્નાર્થ વાક્ય છે એટલે ક્વેશ્ચન માર્ક કરવું જોઈએ. બીજું વાક્ય, ધોની અત્યારે ક્રિકેટ રમી રહ્યો છે. ભાઈ મહેન્દ્રસિંહ ધોની અત્યારે ક્રિકેટ રમી રહ્યો છે. તો જો ધોની, ભાઈ ધોની એક વચન કહેવાય. હું એમ લખું ધોની એન્ડ વિરાટ તો બે નામ ત્યાંથી બહુવચન કહેવાય. તો બહુવચન સાથે આર આવે અને ભાઈ ધોની એક જ છે એટલે ઈજ. કદાચ ધોની જગ્યાએ વિરાટ લખ્યું, ખાલી વિરાટની વાત કરું તો વિરાટ સાથે ઈજ આવે. ભાઈ ધોની, વિરાટ અને રોહિત હું એમ કહું ત્રણેય ક્રિકેટ રમી રહ્યા તો ત્રણેય બહુવચન જ કહેવાય, ત્રિવચન ન કહેવાય. તો ત્રણ સાથે પણ શું આવે? આર જ આવે. અહીંયા ધોની એક છે તો કે ધોની ઇઝ, ભાઈ એમ ઇઝ આર આવ્યું એટલે આઈ જ આવે. વાત પૂરી. ધોની ઇઝ પ્લેઇંગ શું ક્રિકેટ નાઉ એટલે કે અત્યારે. ભાઈ વાક્ય નકાર કરવું છે તો કે હા, તો કે ધોની ઇઝ નોટ પ્લેઇંગ ક્રિકેટ નાઉ. ભાઈ નોટ ત્રીજા સ્થાને અને એમ ઇઝ આર આવ્યું એટલે આઈ જ આવે. શું ધોની ક્રિકેટ નથી રમી રહ્યો? તો કે ના. શું ધોની ક્રિકેટ રમી રહ્યો છે? તો કે ઇઝ ધોની પ્લેઇંગ ક્રિકેટ નાઉ? શું અત્યારે ધોની ક્રિકેટ રમી રહ્યો છે? તો કે જો પ્રશ્નાર્થ કરવું હોય તો કે ઇઝ આગળ આવી ગયું, બીજા સ્થાને હતું ઈ, અને ધોની પહેલા સ્થાને તો ઈ બીજા સ્થાને આવી ગયો. તો કે ઇઝ ધોની પ્લેઇંગ ક્રિકેટ નાઉ? અને ઇઝ આવ્યું, એમ ઇઝ આર આવ્યું તો ક્રિયાપદનું આઈએનજી આવે. વાત સ્વાભાવિક છે. હવે પાછળ શું? તો કે આ ક્રિકેટ અને આ જે નાઉ એટલે કે બાકીના જે શબ્દ છે એમ નામ અને ક્વેશ્ચન માર્ક. હવે સંદીપ અત્યારે દોડી રહ્યો છે તો સમજી લો સંદીપની ક્રિયા અત્યારે ચાલુ છે તો એને આપણે શું કહેશું? તો કે ચાલુ વર્તમાન કાળ. તો કે ચાલુ વર્તમાન કાળ. તો કે સંદીપ અત્યારે દોડી રહ્યો છે તો સંદીપ એક વચન કહેવાય તો કે એની સાથે ઇઝ અને દોડી રહ્યો છે એટલે કે આઈએનજી એટલે કે રનિંગ અને નાવ એટલે કે અત્યારે. ભાઈ એમ ઇઝ આર છે એટલા માટે આઈએનજી. વાક્યને જો નકાર કરવો છે તો કે સંદીપ ઇઝ નોટ, ત્રીજા સ્થાને નોટ અને ઇઝ હોય તે પાછું ક્રિયાપદનું આઈએનજી અને નાવ પાછળ એમ નામ. વાક્યને જો પ્રશ્નાર્થ કરવું હોય તો આ જે બીજા સ્થાને હતું પહેલા સ્થાને અને પહેલા સ્થાને હતું બીજા સ્થાને. તો કે ઇઝ સંદીપ રનિંગ નાઉ? શું અત્યારે સંદીપ દોડી રહ્યો છે? તો કે ઇઝ સંદીપ રનિંગ નાઉ? હવે આ ઇઝ છે આગળ આવ્યું અને આ સંદીપ પાછળ ગયો. હવે ક્રિયાપદ લખવાનું છે પણ ઇઝ હોવાથી ક્રિયાપદનું આઈએનજી આવશે. એટલે કે ઇઝ માત્ર નહીં પણ એમ ઇઝ આર હોય એટલે ક્રિયાપદનું આઈએનજી આવે. તો કે ઇઝ સંદીપ રનિંગ નાઉ અને વાક્ય પ્રશ્નાર્થમાં છે એટલે ક્વેશ્ચન માર્ક. વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો કે નાવ શબ્દ છે ને, નાવ શબ્દ એ ચાલુ વર્તમાન કાળનું સૂચન કરે છે. નાવ શબ્દ કયા કાળનું સૂચન કરે છે? તો કે નાવ શબ્દ છે એ ચાલુ વર્તમાન કાળનું સૂચન કરે છે. તો કે આશા રાખું છું કે તમને મારા લેક્ચરની અંદર સમજણમાં આવ્યું હોય છે. અને જો વિડીયો તમને પસંદ આવતો હોય તો કે લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. આભાર.